હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવીશું માખણમાંથી ઘી, પણ ખૂબ જ અલગ રીતથી। આ ઘી બનાવતી વખતે તમને નહીં વાસ આવે કે નહીં તમારો ગેસ બગડે, બસ ચપટી વગાડતા જ ઘી તૈયાર। ઘી બનાવવા માટે મેં આ મલાઈ ભેગી કરી અને મેળવી રાખી છે। એમાંથી આપણે હવે માખણ તૈયાર કરશું। તમે બધા જ આવી રીતે ઘરે દૂધની મલાઈ ભેગી કરી અને માખણ બનાવતા હશો, તો આ મલાઈમાંથી આપણે માખણ કાઢી લેવાનું છે। માખણ કાઢ્યા પછી એને ખૂબ સારી રીતે ધોઈ અને એક વાસણની અંદર ગેસ ઉપર ગરમ થવા માટે મૂકવાનું છે। આપણે અહીંયા ગેસ ઉપર વાસણની અંદર આ માખણને ગરમ થવા માટે મૂક્યું છે, તો તમે જોશો કે ધીરે ધીરે માખણ છે એ ઓગળી રહ્યું છે અને ધીરે ધીરે એ લિક્વિડ થતું જાય છે। તો તમે કહેશો કે આવી રીતે તો અમે માખણમાંથી ઘી બનાવીએ છીએ, આમાં નવું શું છે? તો ખરેખર ટ્રીક હવે શરૂ થાય છે। જો આવી રીતે એકદમ સરસ લિક્વિડ સ્વરૂપમાં જ્યારે માખણ થઈ જાય ત્યારે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। જ્યારે ઠંડુ થવા મૂકો ત્યારે તપેલીમાં આવી રીતે વચ્ચે ચમચો રાખીને મૂકવાનો છે, એ ખાસ યાદ રાખવાનું છે। જ્યારે માખણ સામાન્ય તાપમાન પર આવી જાય ત્યારે આપણે એને 8 થી 10 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું છે અને પછી 8-10 કલાક પછી એને જ્યારે આપણે ફ્રીજમાંથી બહાર કાઢશું ત્યારે તમે જોશો કે અંદર બધું જ મિશ્રણ છે એ જામી ગયેલું છે અને ઉપરની જે પરત છે એના ઉપર માખણ જેવું છાશનો ભાગ જે હોય છે, માખણમાંથી નીકળે એવો છાશનો ભાગ છે એ જામી ગયેલો હોય છે। એવું લાગે તો ઓવરનાઇટ એટલે કે આખી રાત સુધી પણ તમે એને ફ્રીજમાં રાખી શકો તો ખૂબ સારી રીતે જામી જાય છે। હું તો લગભગ આખી રાત મૂકી દઉં છું। રાત્રે મૂક્યું હોય તો સવારે આવી રીતે કાઢી લેવાનું। હવે આની ઉપર જે માખણ ઉપર જે આવો છાશનો ભાગ હોય એને આપણે ચમચી કે આવી રીતે આંગળીની મદદથી લઈ લેવાનો છે। તમે જોશો કે એકદમ જાદુઈ રીતે આપણે આ માખણ છે એમાંથી સીધું ઘી તૈયાર થઈ ગયું છે। આમાં નથી તમારે ગેસ ચાલુ કરવાનો કે નથી તમારે ઝંઝટ કોઈ જાતની, નથી વાસ આવવાની। ઘણી વખત આપણે માખણ બનાવીએ, ઘણી બધી વાસ આવતી હોય, આ તમારે ગેસનો બચાવ થાય છે અને વાસમાંથી પણ મુક્તિ મળે છે। હવે તમે જોશો કે જ્યારે આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકવાનું હતું ત્યારે મેં તમને કીધું હતું કે વચ્ચે ચમચો રાખવો, તો એ ચમચો જ્યારે તમે ઉખાડશો ત્યારે એ ઘીની સાથે જ બહાર નીકળે છે। ત્યાર પછી ગરણીની મદદથી નીચે જે છાશનો ભાગ દેખાતો હોય એને આપણે આવી રીતે ગાળી લેવાનો છે, જેથી કરીને ગરણીની અંદર માખણ જો હોય તો એ ગરણીમાં રહી જાય અને છાશનો ભાગ છે એ નીચે નીકળી જાય। આવી રીતે ચમચીથી હલાવીને પણ એને, છાશ થોડીક જાડી હોય તો ચમચીથી હલાવીને પણ છાશનો ભાગ કાઢી લેવાનો છે। ધીરે ધીરે બધી જ છાશ છે એ આપણે ગળણીની મદદથી આવી રીતે ગાળી લેવાની છે, એટલે તમે જોશો કે છાશ છે એ બધી જ બહાર નીકળી જાય અને તપેલીની અંદર છે એ માત્ર ઘી જ વધે છે। હવે જો વધારે થોડીક છાશ દેખાય તો થોડું અમથું પાણી નાખી અને પછી હલાવી અને પાછું એને ગળી લેવાનું છે। પણ ગળણીની મદદ લેવાની એટલા માટે છે કે જો ઘી હોય તો એ ઘી વેસ્ટ ન જાય અને ગળણીમાં જ રહી જાય, જેથી કરીને આપણે ફરીથી એને પાછું આની અંદર મિક્સ કરી અને મેળવી શકીએ। તો તમે જોશો કે આપણે ગેસ પણ ચાલુ નથી કર્યો અને આપણે ઘી તૈયાર કરી લીધું છે। જુઓ, તપેલીની અંદર માત્ર ઘી જ વધ્યું છે। હવે નીચે છાશનો કોઈ પણ પ્રકારનો ભાગ વધ્યો નથી। આપણી પાસે અત્યારે પ્યોર આ ઘી તૈયાર થઈ ગયું છે। હવે તમે જુઓ, તપેલીની અંદર માત્ર છાશ વધી છે। જુઓ, આ ભાગ જો ઘીની અંદર હોય તો એને ગેસ ચાલુ કરીને જ્યારે આપણે ઘી બનાવીએ તો આટલું બધું બળતા કેટલી વાર લાગે। હવે ગેસ ઓન કરી અને તપેલીને માત્ર 2 થી 3 મિનિટ સુધી તે ગરમ થવા દેશો તો તમે જોશો કે ધીરે ધીરે આપણું જે ઘી છે એ તૈયાર થઈ ગયું છે। જુઓ કેવું સરસ મજાનું ઘી તૈયાર થઈ ગયું છે અને એ પણ એકદમ શુદ્ધ ઘરે બનાવેલું ચોખ્ખું અને પ્યોર ઘી તૈયાર થઈ જાય છે। આવી રીતે ઘી તૈયાર થયા પછી ઉપર જો આવો થોડો છાશનો ભાગ દેખાય તો આપણે એને ચમચીની મદદથી કાઢી લેવાનું છે
જો તમે પ્યોર ઘી તૈયાર થઈ ગયું છે. છાશનો ભાગ થોડોક જ જે ઉપર તરે છે એને આપણે ચમચીની મદદથી કાઢી લેવાનો છે. તો મિત્રો, જોયું ને તમે કેવી જાદુઈ ટ્રીકથી આપણે કોઈ પણ જાતની વાસ વગર કે ગેસ બાળ્યા વગર માત્ર 2 જ મિનિટની અંદર ઘી તૈયાર કરી લીધું છે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય અને તમને મારા વિડીયોમાંથી અવનવું જાણવાનું મળતું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.